અને ભગવાન મેળવવા માટે કોઈ પણ નીકળે એના માર્ગદર્શન માટે નારદ આયા વગર રહે નહીં. નારદજી પધાર્યા. નારદે ધ્રુવને કીધું કે ક્યાં જાય બેટા? આહા, આ દીકરો શું બોલ્યો ખબર છે? એની ખુમારી તો જુઓ. ભગવાન મેળવવા જાઉં છું. નારદજીએ કીધું કોઈ મળ્યા તને મળે? ધ્રુવે કીધું કોઈ મળ્યા હોય કે ના મળ્યા હોય એની અરે આપણે શું લેવા દેવા, આપણને મળવાના છે 100%ની વાત છે. બોલે કેવી રીતે તને મળવાના એવું તને થાય છે? કે મારી માએ કીધું છે કે ભગવાન મેળવવા હોય ને ભગવાન મળે, અને માં કોઈ દાડો દીકરાને ખોટું કહે નહીં. બીજો પ્રયોગ કર્યો નારદજીએ કે બેટા તને ખબર છે તું વનમાં જાય છે, વનમાં હિંસક પશુ હોય એ તને મારી નાખે, ઘરે પાછો જા. અને ધ્રુવે જવાબ દીધો, બાબુભાઈ નારદજીને પૂછ્યું કે મહાત્માજી જો એક સાહેબ આ ગુજરાતની ધરા ઉપર, સૌરાષ્ટ્રની ધરા ઉપર એક બાળક એવું આવ્યું કે એ બાળકે ભગવાન અઘોરીના રૂપમાં આવ્યો તો ને એ અઘોરી સાહેબ એક સાધુનો વેશ લઈ અને વણિકના દીકરાની સામે ગયેલો અને એટલું કીધું કે ભાગી જા, તારા મા બાપ તને ખાંડી નાખવા તૈયાર થયા છે. અને ત્યારે આ સૌરાષ્ટ્રની ધરાનો એક દીકરો એ ભગવાનને ધ્રુજવી નાખ્યા અને એમ બોલ્યો શું કહેશ? મારા બાપનો અતિથિ ધર્મ છે અને જો હું આજ ખંડાઈ ન જાઉં તો મારા બાપનો અતિથિ ધર્મ તૂટે. ખંડાઈ જવાની મારી તૈયારી છે પણ મારા બાપનો અતિથિ ધર્મ બરાબર નિભાવવો મારા બાપને પડે, એ માટે ખંડાઈ જાઉં અને ભાગી જવું ના. ભાગું તો મારી ભૂમકા લાગે, ભોરિંગ ના જીલે આ ભાગું તો મારી ભૂમકા લાગે, ભોરિંગ ના જીલે મેરું સરીખા ડોલવા લાગે, મેરું સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર મેરા મન માજા મૂકે, જે લઈયો સત ના ચૂકે, મેરા મન માજા ન મૂકે, જે લઈયો સત ના ચૂકે. આવી ખુમારી થાય. અને ભગવાન મેળવા નીકળેલા માણસની ખુમારી જુદી હોય છે. નારદજીને કીધું આમ આમ આમે આમ. શું કીધું મહાત્માજી? બોલે તું વનમાં જઈશ તો તને હિંસક પશુઓ મારી નાખશે. બોલે બરાબર. પાછો જતો રહું એમ કહો છો? બોલે હા. તો કે મારે તમને પૂછવું છે કે હું ઘરે પાછો જતો રહું તો મોત આવે કે નહીં એટલું મને કહો, અને કાં તો લખી દો કે ઘેર પાછો જવું પછી મોત નહીં આવે. નારદજીએ શું કર્યું છે? લખી દીધું હશે. નારદજીએ કીધું આમ જાય તો મોત તો આવે, આમ જાય તો મોત તો આવે. સમજાય છે? હું તમને કહું સાહેબ, તમે કોઈ પણ ધંધો કરો એટલે સફળ જ થશો એવું છે? અને તોય કરો છો ને તો અખતરા બધે કરો છો તો એક વાર આમાંય કરી જુઓ ને સાહેબ. આમાંય અખતરો એક તો કરો. અને નારદની સામે આમ કીધું. નારદે કીધું બે બાજુ મોત આવે. ત્યારે ધ્રુવજી મહારાજે કીધું મહાત્માજી મરી જ જવાનું હોય તો ભોગ ભોગવતા નથી મરવું. હવે ભગવાન મળે કે ના મળે બીજા નંબરની વસ્તુ છે, ભજન કરતા કરતા મરવું છે. અને આવો દ્રઢ નિશ્ચય જ્યાં જોયો ત્યાં નારદજીને એમ થયું શિષ્ય બનાવવા જેવો. આને મંત્ર દીક્ષા દેવાય જાય. હવારે લઈને હાજે કંઠિયું તોડે એને ના દેવાય જાય. અને દીધી મંત્ર દીક્ષા થાય કે જા બેટા તને ભગવાન મળશે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ દુનિયામાં જેને જેને સંત મળ્યા છે એને ભગવંત મળે મળે મળે. નારદજીએ મંત્ર દીક્ષા આપી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય મંત્ર દીક્ષા પ્રાપ્ત કરી મધુવનમાં આવ્યા